31મી ઉજવણીમાં દારૂની બંધી રોકવા અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદને જોડતી એક ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 31મી ઉજવણીને લઈ દારૂની બંધી રોકવા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જિલ્લાને જોડતી આંતરરાજ્ય સરહદની 6 ચેકપોસ્ટ સહિત અન્ય વધારાની 7 ચેકપોસ્ટ ઊભી કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શામળાજી નજીકની મુખ્ય રતનપુર, બોબી માતા તેમજ મેઘરજની કાલિયાકુવા, ઉંડવા સહિતની બોર્ડર પર ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। જિલ્લામાં 29 ચેકપોસ્ટ ઉપર 250 પોલીસ તૈનાત કરાઈ છે। આ ચેકપોસ્ટ પૈકી મુખ્ય ગણાતી રતનપુર ચેકપોસ્ટ ઉપર આ વખતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 10 જેટલા દારૂના કેસ કરાયા છે, ત્યારે જિલ્લા પોલીસ સક્રિય બનતા દારૂના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। જેમ કે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે, એટલે ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે। ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે। ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે, અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ, દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે। અમિત ઉપાધ્યાય સાથે સીન 24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।